જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એ લાલિયાની માં એ આવ વરવાંદરા જેવી ક્યાં બોલ એ આયા આ મરને અહીંયા બારીએથી ભોડા કાઢે એ મારે નથી ટાઈમ આવવાનો એ કામ હોય કેટલાય કામ વારીને થઈ ગઈ આમણી આવ એટલે તો બારીએ ડોકું કાઢ્યું હું છે ફારી લેતી જતો માથે બાંધતો બારીને તાળું મારવું પડશે કા નો કરે આમ હાથ હાથ નથી દેવાતું ભાઈ લ્યો ને બાંધો ને વસ્તુ દેવામાં હાલ આવે છે બોલ એ લાઈન બેહાઈ ફારિયા દે કરો કઈમાં ઓલા કરશન કાકા દાડો હે ને હા ત્યાં જાવું જોઈશે આજ મેલો આવ્યો હે મેલાની કાંઈ જરૂર ન હોય આપણે વ્યવહારે ભોગી જવાનું હોય સમસાન આત્રામ નત ગયો હું આપણે તમે આ ભરવા ગયા તા તો એને મેલો દેવો પડે ભાઈ એમાં મેલાની જરૂર ન પડે હવે મેલા દે તઈ આપણે જાય હારા લાગી એના કરતા ને એમને ઊભા રહે ની હારું લાગે એને એલા તમારામાં તો બુદ્ધિ જેવો સાટો છે કે નથી પર નાઈટ ના ધોખા ન હોય આ આપણી નાઈટ છે અને એમાંય પાછું આપણું હગું વાલું એને મેલો દેવો જ પડે હવે એ કઈ કામકાજમાં પડ્યો ને મેલો નો દીધો તેમાં શું એટલે આપણે જવાનું નહીં વ્યવહારે બધે જવું પડે મારે વ્યવહાર હાથવાનો છે કાલ હવાર મારા છોકરા પૈણાવાના તારે વાતો કરવી ઘરે બેઠા બેઠા એ મને ખબર પડે છે અને મને એ ખબર છે કે તમે અહીંયા હું કરવાન ધોઈડા જાવ છો તમે હેને ને લાહા લાડવા દરસવા જાવ છો મારે શું ખાવાની ભૂખ છે વ્યવહાર હાટું થઈને જાવ છું એટલે જ જાવ છો એટલે જ તને ખાવા ન જડતા એમ કે લાડવા મને હેને કાઈ એવી લાડવાની ભૂખ નથી અને તમે લાડવા ઓસા ગરજ જો ડોહી ડાયાબિટીસ થઈ જાય તું દેખાડો કઈ મને વળી દાડાનું બધું પૂરું થઈ ગઈ છે મોડો જાય તો કઈશ કેમ મોડા આવ્યા તારી લપમાં હે ને તું કરતી હોય ને કામ કરવા માં હું તમને હજી કહું છું મેલો નથી આવ્યો ને તો ન જાવું એ જાવું છે મારે બોલ હવે શું એ આ જાવ ને તંદી રોકાજો એનું બધું પતે ને આમ જો ફૂલ પધરાય આવે ને પછી ઘરે આવજો એ બધે જાવું તો બાકી તારો બાપ મરે ને તો હાવ ન જાવું જા આને કોક સે સમજાવવા વાળું બાપા તું શું અહીંયા થાંભલાને ટેકા દઈને અત્યારમાં મોબાઈલ લઈને ઊભું રહી ગયું છે અહીંયા આ કમણા નીકળે બાપા મારે જાવું છે દાડામ કામ છે કઈ દાડામાં હા તમારા આખી જિંદગી દાડામાં જ જા કરવાનું વ્યવહારે જાવું તો પડે ને વ્યવહાર તો હાસવાનું મારે તમારે કઈ મા દીકરાની તો કઈ પીડા છે નહીં ક્યાંય આવું જાવું કાંઈ નહીં હું જાઉં છું તો મને તો જવા દ્યો જાય ભેગા થાય તો કે આમ જાવ ઘડી કે ઓલા દાડામાં જાવ ઘડી કે ઓલા બેહાણામાં જાવ તો જાવું પડે બધે જાવું પડે સમજો અને તું અહીંયા ઊભું છો હું બળધ્યાન નીર પૂરો કરી આવ જા બળધ્યાન નીર પૂરો તો કરે છે કોણ કરે છે મારી માં હવે માં દીકરો બે હરખી ના છો મારે ઘરના કામે સંભાળવાના બાયણે વ્યવહારે સંભાળવાનો બોલ બધે વ્યવહારમાં જા કરો કે લગન પ્રસંગમાં ગયા છો તો ખબર પડે કાઈ કે મારા જેવું જોગું મળે લા ભાઈ તારા જોગું હું ગોતતો જોઈ એમ તો દાડામાં જાવ કોઈ ગઈઢિયા બેઠા હોય ને એમ તો વાતચીત કરું કે મારે એક જુવાન જળ થઈ ગયો છે તો કે ધ્યાનમાં હોય તો કહેજો સમજ્યા એટલે તારું હે ને આશા પાતળું એ બધું થઈ જાય ચિંતા ન કરતો અત્યારે મને જવા દે ને પછી હું દાડાનું પતિજી છે ને તો પછી એ લોકો ધોખો કરશે બીજાના દાડામાં જાતા જાતા મારો દાડો તમે કેમ પૂરો કરી નાખવાના એવું લાગે અત્યારના પોરમાં કંઈક બોલવામાં ધ્યાન રાખને બાપા કરતો હોય કહીને તને તો લગ્નની જ પડી છે એમને એમ લગ્ન ન થઈ જાય આ બધી ઓળખાણ કઢાવવી પડે જાવું પડે વ્યવહારમાં કંટારીને બોલો કંટારી અમે તમારાથી મા દીકરાથી કંટારી ગયો છો હવે તમે કંટાઈ જ હોય ને જ્યાં જવાનું હોય ક્યાં જાવ છો કેકેરા કરીને ઉપાસો પણ ક્યાંય લગ્નમાં ગયા તમને મેં જોતા ભાઈરા નથી હવે દાડામાં નવરો થાવ લગ્નમાં જાવ ને ભાઈ તમને તો આ પેપર આઈલા આવતા હશે તું હે ને મગજ મારી કરમાં ઘરે જા બળધ્યાન જે લીલું નાખવાનું લીલું નાખ
બરાબર? હવે તો બળદિયાને નીણપૂણું કાંઈ કરવાનું નથી. પહેલા જ કામ કરતો હતો ને, હવે કાંઈ કરવાનું થતું નથી મારે. કેમ પૈણું નથી તારે? ઈ તમારે જોવાનું હવે. એમને મેં કઈ છોકરી નહીં દઈ દે કોઈ. હવે રખડતા જ તમે. આ ઘર ભેગું થાય જા. હમણાં આવું રોઠે દાડામાં જ પાછો. ક્યાંય જો આડાવરું થયો ને મરી ગયું માંડ લઈ જે. હરંગવાની સિંગુ તાર પાસ મળી જાય ને તો કામ થઈ જાય. હવે એક ઠઠ ધરશે ને એક હાથમાં આવી. હા ઠેક હા. લે આય તો લાય. હા કેમ છે? આયા હું વાંધો હોય મેં કીધું. હા હમણાં કીધું નું હરગવાન શાક નથી કર્યું. મેં ચાર પાંચ સિંગુ જડે ને હા તો ઉતારતી આવું. તો હવે રામ જાણે કોણ જાણે જો રસ્તો છે બરોબર. હવે ખાવા ચીજ છે કોને ના પાડી. ના પાડી સાચી. હા હું શું કહું છું? આવ મારા કાકા કેમ ગયા? હવે તારા કાકાને હું તને મારે વાત કરવી. એને થોડું કામ હતું મારે. અત્યાર સુધી જ ઘીરે ગુડાણો હતો. આ તો કેવાય ને તુકારા દેવા પડે. હા. હવે ઈ હે ને નોતરું આવે કે નો આવે યતલ. હા. અત્યારે બોલા બાજુના ગામમાં કોક લાલ લાતરે હતું ને તો ને દાડામાં ગયો બોલ ના પાડી તોય. અરે કાકી નકરા દાડા જ કર્યા રાખે છે. તારા કાકાએ જન્મ હું લેવા લીધો છે ખબર છે? એક કોકના બેહણામાં, ઉઠામણામાં અને કોકના દાડામાં. આ ત્રણ કામ સિવાય તારો કાકો ચોથું કામ નથી કરતો. અરે રે મેં આ તમારા દીકરા કે કાકાને ને કાકીને વાત તો કરજે કે લાલિયાને માગું આવ્યું છે. હે હા એક ઠેકાણે સારું છે હો પણ. ક્યાં ગામ છે? ઈ અહીંયા રાજકોટ પાસે છે. રાજકોટ પાસે ગામડું? હા ભલે ને ગામડું તો ગામડું પણ અરે ભગવાન હવે આ દાડા કરવામાંથી ગુસ્સો આવે તો ક્યાંક જોવા જાય ને. એલા કાકા નકરા દાડામાં જ જાય લગન પ્રસંગમાં નથી જાતા. એને કોકના લગન હોય ને હા? ત્યારે જ એને કામ હુજે અને દાડો હોય ને દાડો ત્યારે હાથ કામ પડતા મૂકીને દાડા વઈ જાય. ભાઈરે કરી હો તો હવે મારે આનું શું કરવાનું? હવે એલી કઈ સામેવાળાના ઘરે કઈ બાયું જાય હાર્યું લાગે. હા ઈ એટલે જ ને. હવે આજ હાંજે આવવા દે એને જો તું. હા કેજો કે માગું આવ્યું છે ને જરાક વાત કરી લ્યો ને જોઈ આવો. છોકરો મારો 30 વર્ષનો થઈ ગયો છોકરામાં ધ્યાન નથી દેતો અને એ નોકરા લાહા લાડવા ખાવામાં ધ્યાન દેશે. સાચી વાત છે. આ ક્યાંક છોકરામાં ધ્યાન દ્યો નકા દાડા જ કર્યા રાખો હો કઈ. કાઈ વાંધો ને તું તારે મારા દીકરાને કહેજે કાકી ભેગા થયા તમે કાકીને વાત કરી છે હા. અને આપણે ન્યા હે ને જોવા જવાનું થાય છે. કઈ વાંધો ને હું વાત કરી દઈશ ને હા. ફોને કરી દઈ ના તમારે સિંગ પડી ગઈ લઈ લ્યો. હવે આ એક સિંગ ને હું કરું? ઠેક આમ ક્યાં જાતી હતી? હે આમ જાવું છે મારે હવે. તો આમથી જ આવી. આમથી આવી પણ હવે આમ વઈ જાવ હવે. હા જાવ. હા આનો નેઠો નથી ક્યાંથી આવીને ક્યાં જાવું ઈ. હા વિપુલ કાકા રામ રામ. રામ રામ. કેમણા ગયા તા? એક જગ્યાએ દાડો હતો બસ. હા તે દાડામાં ગયો તો ડોસી વયા ગયા તા. ત્યાં દાડો હતો કીધું હાલો જઈ આવું તો દાડો બાડો પતાવે ને. હવે કીધું ઘર બાજુ નીકળી. હા બસ તમારે દાડા હોય એટલે કઈ વાંધો જ ન આવે. જાવું પડે ને વ્યવહારે બધે જાવું પડે ભાઈ વ્યવહાર હાચવવા પડે. હા ઘરનું ખાઈ ખાઈને કંટાળી જાય દાડામાં નવું મળે ખાવા. એટલે કઈ ખાવા હાટું ન જાતા હોય તો વ્યવહાર હાચવવા હાટું થઈને જાતા હોય અને અમે અહીંયા જાય એટલે અમારે વ્યવહાર અહીંયા લખાવાનો હોય. હા વાહ ભાઈ વાહ તમારો વ્યવહાર 200-300 રૂપિયા અહીંયા અમારે વ્યવહાર લખાવાનો હોય. મફત અમે નથી ખાતા. નોતરું આવે કેમ નામ પૂગી જવાનું. જો ભાઈ દાડા હોય કે કોક ગુજરી ગયું હોય ને ત્યાં નોતરાની જરૂર ન હોય. ત્યાં વ્યવહારે આપણે માણસાઈની રીતે ત્યાં પોગી જવાનું હોય. તમને બહુ દાડાનો શોખ હો કાકા. મારા બાપાને અમે કઈ કઈ ધરાઈ જાય તોય જાય નહીં. એ ક્યાં જાતા નથી વ્યવહારમાં ક્યાંય આવતા જાતા નથી એટલે તમે વાંઢી ના છો. તમે જઈ જઈને ક્યાં બહુ પ્રસંગ કાઢ નાખ્યા. મારા છોકરાની વાત હાલે જ છે હમણાં પરણાવી દેવો. જો એમને એમ કઈ નો માંગા આવે કઈ 5 માણસ જઈને બેઠા હોય ને તો કઈ કોકને પૂછાય. તારા બાપાને ઘરની બાયણે નીકળવું નથી ક્યાંય 5 માણસ બેહવું નથી. એમાં ક્યાંથી તમારે અહીંયા માંગા આવે. તમે ભલે કાકા વાતું કરો પણ મને કઈ લાગતું નથી હો. એ ભાઈ તો હું મારું જે કરતો હોય ને મને કરવા દ્યો વસમાં ખોટી પણ તમે પંચાયતું ન કરો હો. જો એક સલાહ દઉં તમને. શું? નોતરા વગર હે ને આમંત્રણ વગર ક્યાંય જવાય જ ને. એના કરતા ઘરે બેહવું હારું. હું જાવ તો તને કઈ વાંધો છે? અરે મારા બાપ નું ક્યાં જાય પડો ને પાઇટમાં તો શું સાની મુની ના રહ્યો ને ભાઈ. અમે કર્તવ્ય અમને કરવા દ્યો ભાઈ. હા સાચું કઈ નો સારું લાગે. આ જોયું તારી શેરીમાં કાલ કોક ભાભુ ગુજરી ગયો. હા હાલો હાલો તમને મૂકી જાવ ને. ના 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 અહીંયા હું કાલ જઈ આવી. હા 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 બસ તમે ઈ જ કરો નકરા દાડા જ કરો. દાડા કરવામાં તમારો દાડો થઈ જાહે.
ઓહો હો હો આ પવન એટલો ઉપડી ગયો છે બે દી થયા ધૂળ ધમાહો બધુંય બા એ આવ ઓલે હેતલ ભાભીએ મારા હગાઈની વાત કરી ઈ કાંઈ આગળ આયલી કે નહીં એ ઈ આગળ કેવી રીતે હાલે એને પગ સેતી હાલે અને તારા બાપ દાડામાંથી ઊંચા નથી આવતો મા બાપા ક્યાં ગયા દાડામાં દાડામાં હા આ દાડામાં જા કરજો મારો કઈક મગજ વયો ગયો ને અહીંયા એનો દાડો કાઢી નાખવાનો છું હવે બા તને કઈ ખબર નથી પડતી 30 વર્ષનો થયો હું મને બધી ખબર પડે છે પણ એ બાઈ માણા જાય તો નો હારું લાગે તારા બાપને ભેગું આવવું પડે કાલ કહેતી નહીં પણ નાક કપાઈ જાય તારું ભાઈ નથી નાક કપાવું કોઈનું કહી દેજે મારા બાપાને આજ આવે ને એટલી જ વાર છે ઠેકાણું તૈયાર જ છે પછી દોહી ક્યાંક પૈણી જાહે તે ઠેકાણું તૈયાર હોય તો શું કઈ મારે જવાનું છે પણ બટા તું ટાઢો પડ ઈ તારું થઈ જાહે ઓને તો લાડવા જ ખાવાની પડી જ્યાં હું અહીંયા મેલો આયો કે નો આયો ભાઈ મને ખબર જ છે ખપ ખપ કરતો ધોયડો જ જાય છે પણ તારે કઈ કહેવાય એને મારવા માંડું થાય ધોકો લઈને જો મારો મગજ ગયો ને તો પણ નો થવાની થઈ પડશે હો આમ જો ટાઢો પડ અને તું એને ગામમાં આટો મારી જા તાર બાપ આવે એટલે મારે કેવું જ છે જા તું કહી દેજે મારા બાપાને હા હા જા હું કહી દઈશ રામ રામ સૂર્યા હા વાહ વિપલા હું તાર ઘર બાજુ જ આવતો પેલા મારા ઘર બાજુ શું હતું કઈ પેલા તું 1000 રૂપિયા ઢીલા કરીને છે ને 1000 રૂપિયા ભાઈ ઓલ મોંઘીમાં મરી ગયા એમ નથી વ્યવહાર લખાયો તારો કઈ મોંઘી નાથાની માં હમણાં દાડો નો ગયો એલા ભાઈ હા જો તું વ્યવહાર જા વ્યવહાર લખાય એનો વાંધો નથી પણ હું ઓળખતો નથી ત્યાં તું શું લાવ મારો વ્યવહાર લખાવી નાખસ કાલ સવારે તું કહીશ જો દાડામાં ગયો ને મારો વ્યવહાર નો લખાયો તો વળી પાછો તું મને સંભળાવ એટલે હું લખાવી નાખું છું ભાઈ બસ લખાઈ નાખ એનો વાંધો નથી અહીંયા પૈસા તો હોવા જોઈએ ને આમ જોજી બ્રેકના ડટાના પૈસા નથી સાયકલમાં હવા પુરાવાના પૈસા નથી ભાઈ તમારી સાચી વાત છે પણ મેં તો તારો વ્યવહાર હાસવી લીધો ને કરતો હોય કહીને આ ખોટા સુલા બીજાને હેરાન કરસ સૂર્યા તું આ હે ને આ વ્યવહારના ડખામાં તું એને આવી લપુ કરીને નો મેળ આવે આની પહેલા 500 ના 2 વ્યવહાર કર્યા હતા ઈ તે મને ભૂલવી દીધા યાદ આવી ગયા તો યાદ તો આવે જ ને તો કેટલા થયા ઓલો સોમો મરી ગયો તો ખબર અહીંયા 500 લખાવ્યા હતા ઓલો કાંજીડો મરી ગયો તેની અહીંયા 500 લખાવ્યા હતા તમારા કાકા એક તો મારે વ્યવહાર આ સવાર પાછા પૈસા માંગીએ એટલે તમે કુંડારા કાઢો પણ કયો સોમો કયો વિપલા હા કાઈ સમજાતું નથી તું ક્યાં વ્યવહાર કરી આવસ તને આ વ્યવહારનું ભૂત માથે સવાર થઈ ગયું છે ને ઈ કાઈ સમજાતું નથી સમજો મેલો આવે કે નો આવે ધોઈડ જ જાય છે પણ કાકા એક તો હું ગામના બધા વ્યવહાર હાસવી લઉં અને માથે જતા તમે આવું કાકા હું ગામની આબરૂ વધારું છું અને તમારે આબરૂ કાઢવી છે ગામની એ ગામની આબરૂ વધવી હોય તો વધશે અહીંયા અમારી કાંઈ વાય વધશે ને એનું શું કરવું તું ભાઈ મને 1000 રૂપિયા દે ને એટલે કામ પતે હાલ ને તારા ડટા નખાવજે માં તારો વ્યવહાર તો આઈશું અમે હવે મારા ભાઈ હું તને પગે લાગુ હવે ક્યાંય આવા વ્યવહાર કરવા જતો નહીં અને ક્યાંય સોપડે નામ ચડાવતો નહીં નકર તારું હને કૂપન માંથી નામ કાઢી નાખીશું તું 1000 રૂપિયા પડ્યા તો લાય મારે બીજા દાડામાં પોગું છો લગભગ હને દાડામાં તારી જિંદગી પૂરી થઈ જાય અને કાલ સવારે તારો દાડો આવશે ને લગભગ કોઈ નહીં આવે બધાય આવશે હું ગયો છો એટલે આવશે હા અહીંયા તું ગયો એટલે આવશે હું મરી જઈશ તો કોઈ નહીં આવે વ્યવહાર તો તારો બોલતો હોય છે યાર ત્યાં નામ લખાયું છે મેં તારું હવે કઈ નામ લખાવતો નહીં માણસ પેટનો થાય લાવ ને ભાઈ કેટલા 1000 હાલે આ 500 જ છે તો બીજા 500 ઈ પછી બીજા દાડામાં કઈ વાંધો નહીં અને હવે કોઈ મરી જાય ને તો મને હામો ભટકાતો નહીં નકા સાયકલ છે ને સીધી સૂટી માથે મારીને પતાઈ નાખી ઓલા આગલા 3 દાડા બાકી છો એ તેલ લેવા ગયો તો દાડો દાડા કરીને હાવ લોહી પી ગયો સાવ અહીંયા ખાવાને પૈસા નથી દાડા જ કર્યા રાખે એ લાલાની માં પાણી ભરતી આવજે કાઢો આલ્યો ટાઢું કે ઊનું તમને શું ફેર પડે કઈ હાલ્યો આવતા રહ્યા દાડામાંથી હા આવતો રહ્યો હા કેમ થયું ન્યા હે કેમ થયું મજા આવી ત્યાં કઈક થોડા મજા લેવા ગયા હોય કોઈ ગુજરી ગયો હોય તો આપણે મોઢે થવા ગયા હોય મેં વાત સાંભળી છે શું તમે ખાવા બેઠા અને ઠામણા ઘરકાન તમને ઊભા કર્યા હવે એવું તો બધે હાઈલાઈટ રાખતો હોય. એમાં તારે આ ક્યાં પંચાયત કરવાની જરૂર છે ઊભી થા આમ ઘરમાં કર જા મારે ઘરમાં પેલા હેને મારી વાત સાંભળો તમે શું
વાત એ મને વાત ગઈ બિચારી એ લાલિયા ઓય બાપા પણ હું છે પણ ઓય બાપા એ લાલિયા એ જોવા શું તું આ બાપા હા શું છે તારી માને સમજાવ ને મારા આમુ રાયડું નાખમાં અમા હા આ શું છે એ બટા મેં તો કાઈ નથી કીધું મેં તારા બાપને ખાલી એટલું જ કીધું કે જ્યાં આબરૂ ન હોય ને ત્યાં નો જવાય બાપા હા મારી બાની વાત સાચી છે આબરૂ ન હોય ને ત્યાં નો જવાય એલા ભાઈ તુંય કા કોઈ વાતને સમજતો નથી મારું ઘર છે તો મારા ઘરે નો જાવ તો ક્યાં જાવ બાપા હા આ ઘરની વાત નથી આ આબરૂની વાત છે આ આબરૂ તો મારી આ ઘરમાં નથી એટલે શું મારા ઘરમાં લો આવો હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હલો મિત્રો હું છું સુરજ ચાલોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી હેલો મિત્રો હું છું લાલો ભરવાડ. અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો